વસાવા નિરંજનભાઈ અને તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા બધાને મારા જોહાર, જય આદિવાસી। ભાજપ વાળાને હું એક જ વાત કહેવા માંગુ છું, तुमको क्या लगता था नहीं लौटेंगे? गलत, जब तक तोड़ेंगे नहीं छोड़ेंगे नहीं। भारतीय जनता पार्टी ना गुलामो, तमने हूँ अहींथी कहूं छूं, આજે હું મને જેલમાં નાખ્યો, કસ્ટડીની અંદર સાહેબ હું હતો ત્યારે એક ભાજપના એક કાર્યકર્તાએ, એક ભાજપના મળતિયાએ આવીને મને કીધું કે તારી વ્યવસ્થા જેલની અંદર ટિફિનની વ્યવસ્થા કરી દેવામાં આવેલી છે, 6 મહિના તો તારે 100% રહેવાનું છે, એટલે ચિંતા ના કરતો। આવી મને ભાજપ વાળાએ આવીને કીધું ત્યારે મેં એમને કીધું કે ભાઈ મને જેલના રોટલા ખાવા માટે મોકલવામાં આવે છે તો હું જેલના રોટલા ખાઈ, તમારા નહીં। આજે યુવાન, આજે એક જાગૃત યુવાન હોસ્પિટલની વાત કરે છે, પાણીની વાત કરે છે, તો શું તમારે કોઈ પણ વ્યક્તિને જેલમાં નાખી દેવાનો? આવું વિચારવાનું? થોડુંક તો ભગવાનથી બીવો મારા ભાઈ, પાર્ટીના ગુલામ ના થઈશો। આજે એક સીધો સાદો વ્યક્તિ, કોઈ પાર્ટીનો વ્યક્તિ નતો અને આજે મને પાર્ટીમાં જવા માટે મજબૂર કરી નાખ્યો। અને ચૈતરભાઈ વસાવાને 2023 ની અંદર જે પાઘડી મેં પહેરાવી હતી ત્યારથી ચૈતરભાઈ વસાવાની વિચારધારે જોઈન્ટ હતો, પણ આજે આ મંચ ઉપરથી આજે વિધિવત હું આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ થયો છું। આજે મારા કવાંટના વિસ્તારની વાત કરીએ તો રસ્તાઓની વાત કરીએ, પાણીની વાત કરીએ ત્યારે ભાજપના નેતાઓને તેલ રેડાય છે, પેટમાં તેલ રેડાય છે દોસ્તો। એટલે આ યુવાન જાગે એને જેલમાં પૂરી દો, નહીં તો ગમે તે રીતે એને હેરાન કરી દો। આપણા આંબા ડુંગરના જે સરપંચ છે એમને પણ એમની નોકરી છોડવા માટે મજબૂર કરી દીધા। એટલે આજે રાઠવા આદિવાસી બોલતો ના થાય એના તમામ પ્રયત્નો આ લોકો કરી રહ્યા છે દોસ્તો, પણ કઈ વાંધો નહીં। આજે આમ આદમી પાર્ટીના વિચારધારા સાથે જોડાયેલા છે ચૈતરભાઈ વસાવા, ડેડિયાપાડાની અંદર ચૈતરભાઈ વસાવા વાળી કરી, ગોપાલભાઈ ઇટાલિયાએ વિસાવદર વાળી કરી, આપણે કવાંટ વાળી કરવાની છે કે નહીં? એટલે આ મંચસ્થ મહાનુભાવો આવેલા છે, એમની સાથે કામ કરીને કવાંટનું પરિવર્તન લાવવાનું છે દોસ્તો। વધારે ના કહેતા, કારણ કે બોલવાની પાબંદી બી મારી પર મૂકી દીધેલી છે। અહીંયા ઘણા બધા લોકો અહીંયા ચાપતી નજર લઈને બેઠા છે, પણ દોસ્તો ગભરાવાની જરૂર નથી। આ નાનો દેખાય છે પણ ઘણો બધો ભણેલો પણ છે અને તમારી સાથે રહેવા માટે તૈયાર છે। તો દોસ્તો આજની આ સભાની અંદર મારું સ્વાગત કર્યું, મને આમ આદમી પાર્ટીની અંદર સ્વાગત કર્યું તે બદલ ચૈતરભાઈ વસાવાનો શુભેચ્છા પાઠવું છું અને હું દિલથી આભારી છું કે જેઓ આમ આદમી પાર્ટીની અંદર મને લીધો અને આવતા સમયની અંદર આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે કામ કરીશ। અને બસ, જય હિન્દ, જય ભારત, જય આદિવાસી।